તમને બધાને મારા પ્રણામ અને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અષાઢી બીજ ખૂબ જ પવિત્ર અને આનંદનો તહેવાર છે, જેમાં ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને તેમની બહેન સુભદ્રા સાથે તેઓ નગરચર્યા પર નીકળે છે। ઓડિશાના પુરી શહેરમાં અને આપણા ગુજરાતના અમદાવાદ શહેરમાં મોટામાં મોટી ભવ્ય રથયાત્રા નીકળે છે। આ મિત્રો, આપણે રથયાત્રાથી મોટામાં મોટો પાઠ શીખવા મળે છે, જેમાં ભગવાન પોતે મંદિરની બહાર આવે છે અને મોટા કે નાના, અમીર કે ગરીબ, દરેક માણસને દર્શન આપે છે અને દરેક માણસ તેમના દર્શન કરી શકે છે। ભગવાનને આપણા પ્રત્યે ઘણો બધો પ્રેમ છે અને આપણે શાળાએ અને જીવનમાં બધા સાથે હળી મળીને રહેવું જોઈએ। અને આ ઉપરાંત વરસાદની શરૂઆત અષાઢી બીજથી માનવામાં આવે છે, જેમાં ખેડૂતો હળ અને બળદની પૂજા કરી અને ખેતીની શરૂઆત કરે છે। વરસાદના આગમથી ચારેય બાજુ હરિયાળી છવાઈ જાય છે અને હા, આપણા કચ્છના કચ્છી લોકો માટે નૂતન વર્ષ પણ કહેવામાં આવે છે। આ શુભ દિવસે આપણે બધા સાથે મળીને ભગવાનને પ્રાર્થના કરીએ કે તે આપણા પર કૃપા દર્શાવ્યા કરે, આપણે ભણવાની શક્તિ આપે, આપણું સ્વાસ્થ્ય સારું રાખે। તો આપણે સૌ સાથે મળીને બોલીએ, જય જગન્નાથ, જય હિન્દ, જય ભારત, અસ્તુ।